નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આખરે વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ માટે ખૂબ જ મોટા ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે। વર્ગ 3 અને 4ના કર્મચારીઓના ફિક્સ પગારના કર્મચારીઓને હવે સરકારના ધોરણે પગાર મળવા જઈ રહ્યો છે। વર્ગ 3 અને 4ના ફિક્સ કર્મચારીઓના પગારમાં હવે વધારો થશે। આજે સ્ટેન્ડિંગમાં નિર્ણય લેવાનો આવી રહ્યો છે। વિગતવાર જોઈએ તો વીએમસીના કર્મચારીને ફિક્સ પગારના બદલે હવે સરકારના ધોરણે પગાર મળશે અને સ્ટેન્ડિંગમાં તે અંગે નિર્ણય લેવાશે તેવું કહેવામાં પણ આવી રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકામાં ફરજ બજાવતા વર્ગ 3 અને વર્ગ 4ના તમામ વર્ગોની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી તથા સરકારની રહેમ રાહે નીતિ હેઠળ તારીખ 1/1/2016 કે ત્યારબાદ ફિક્સ પગારથી ફરજ બજાવતા 300 ઉપરાંત કર્મચારીઓને તારીખ 13/1/2020થી અમલીકૃત 12-24 ઉચ્ચતર પગાર ધોરણની યોજનાને બદલે રાજ્ય સરકારના ધોરણે 10-20-30નું ઉચ્ચતર પગાર ધોરણ આપવા સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે। 10 જાન્યુઆરીના રોજ જે સ્ટેન્ડિંગ સમિતિ મળી હતી તેમાં આ નિર્ણય લેવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું હતું। તેમજ એએમસી આ નીતિ એએમસીમાં લાગુ છે। સરકારી કર્મચારીઓ માટે 12-24 ઉચ્ચતર પગાર ધોરણને બદલે 10-20-30 ઉચ્ચતર પગાર ધોરણ આપવાની યોજના લાગુ કરવામાં આવેલ છે અને પાલિકામાં હાલમાં 12-24 ઉચ્ચતર પગાર ધોરણ યોજનામાં સમાવિષ્ટ કર્મચારીઓને 10-20 અને 30 ઉચ્ચતર પગાર ધોરણની નીતિ લાગુ કરવામાં આવે તો કર્મચારીઓને અસંતોષ દૂર થઈ તેઓ પ્રોત્સાહિત થશે। આ નીતિ લાગુ કરવાથી હવે ઉચ્ચતર પગાર ધોરણની નીતિ જે હાલ 12-24 લાગુ કરવામાં આવેલ છે તેમાં ફેરફાર કરી તારીખ 1/1/16ના રોજ કે ત્યાર પછી નિમણૂક પામેલ કર્મચારીઓ માટે રાજ્ય સરકારમાં અમલીકૃત 10-20-30ની ઉચ્ચતર પગાર ધોરણ નીતિ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લાગુ છે તે લાગુ કરવી જરૂરી જણાય છે। તો ટૂંકમાં વર્ગ 3 અને 4ના 300થી વધુ કર્મચારીઓને આનો લાભ થશે। વીએમસીના કર્મચારીને હવે ફિક્સ પગારના બદલે સરકારના ધોરણે પગાર મળશે। ધન્યવાદ।